શ્રાવણ પૂર્ણિમા એ હિન્દુ પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની પૂર્ણિમાને કહેવાય છે, જે ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વનો દિવસ ગણાય છે. આ દિવસ માત્ર ચંદ્રની પૂર્ણતા જ નહીં, પરંતુ આસ્થા, શુદ્ધતા, પ્રેમ અને પરિવારના બંધનનું પણ પ્રતીક છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે અને તેથી આ મહિના દરમિયાન ભક્તો વ્રત, પૂજા, જાગરણ અને લિંગાભિષેક જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે શ્રાવણ પૂર્ણિમા આવે છે ત્યારે તેનું મહત્વ વધી જાય છે, કારણ કે આ દિવસે ઘણા ઉત્સવો એકસાથે મનાય છે. રક્ષાબંધન, વટ સાવિત્રી, પાવણ અને કાકડી જેવા ઉત્સવો પણ આ જ દિવસે મનાય છે. આ બધાની વચ્ચે એક રસપ્રદ અને લોકપ્રિય માન્યતા છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે માત્ર આ એક શાક ખાઈ લેજો. આ વાક્ય સોશિયલ મીડિયા પર ઘણીવાર વાયરલ થાય છે, પરંતુ તેનો ખરો અર્થ ઘણા લોકો જાણતા નથી. આ શાક એટલે કોઈ સામાન્ય શાકભાજી નથી, પરંતુ એક એવી વનસ્પતિ જેને આપણે રોજબરોજની રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ. ભેંગ, જેને હિન્દીમાં કોથમીર અને અંગ્રેજીમાં કોરિયન્ડર કહેવાય છે. આ શાકનું શાબ્દિક અથવા આધ્યાત્મિક મહત્વ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. ભેંગ માત્ર સ્વાદ વધારનારી જડીબુટ્ટી જ નથી, પરંતુ તે આયુર્વેદમાં પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને ડિટોક્સિફાઇંગ ગુણધર્મો હોય છે, જે શરીરને શુદ્ધ કરે છે, પાચન સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શ્રાવણ મહિનો વરસાદ સાથે આવે છે, જેમાં શરીરમાં બેક્ટેરિયા અને વાયરસનું સંક્રમણ વધુ થવાની શક્યતા હોય છે. તેથી આ મહિનામાં ભેંગનો નિયમિત ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભેંગનું શાક ખાવાની પરંપરા પણ આ જ કારણોસર છે. કેટલાક માને છે કે આ દિવસે ભેંગનું શાક ખાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, મન શાંત રહે છે અને આધ્યાત્મિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે. ભેંગ એ પૃથ્વીની નજીકની વનસ્પતિ છે, જે જમીનની શક્તિ અને પ્રાકૃતિક શુદ્ધતા સાથે જોડાયેલી છે. તેથી તેને આધ્યાત્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો વ્રત રાખે છે અને સાત્વિક ભોજન કરે છે. તેમાં ભેંગનો ઉપયોગ કરીને બનાવેલી વાનગીઓ જેવી કે ભેંગચણાની દાળ, ભેંગાદુનો રાયતો, ભેંગદહીંનો રાયતો કે ભેંગલીંબુનો રસ ખાવામાં આવે છે. આ બધી વાનગીઓ ન માત્ર સ્વાસ્થ્યને માટે ફાયદાકારક છે, પરંતુ આધ્યાત્મિક શુદ્ધતા માટે પણ ઉત્તમ છે. ભેંગમાં રહેલા સુગંધિત તેલો મનને શાંત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તેથી જ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભેંગનું શાક ખાવાની પરંપરા ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે સાર્થક છે. આ દિવસે ભેંગનું શાક ખાવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે આવશ્યક છે. આ ઉપરાંત ભેંગ એ શિવને પ્રિય છે એવી પણ માન્યતા છે. કેટલાક મંદિરોમાં ભેંગને શિવલિંગ પર ચઢાવવામાં આવે છે, જે તેની પવિત્રતાને વધારે છે. શ્રાવણ પૂર્ણિમા એ રક્ષાબંધનનો પણ દિવસ હોય છે, જ્યારે બહેનો ભાઈને રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુષ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. આ બંધન માત્ર ભાઈ બહેનનું જ નથી, પરંતુ પ્રેમ, સંરક્ષણ અને આસ્થાનું પણ પ્રતીક છે. આ દિવસે ભેંગનું શાક ખાવાની પરંપરા પણ આ જ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. શરીરને શુદ્ધ રાખીને આત્માને સંરક્ષણ આપવાનો સંકલ્પ. ભેંગ એ કુદરતની એક નાની પરંતુ શક્તિશાળી ભેટ છે, જે આપણને રોગમુક્ત અને આધ્યાત્મિક રીતે સશક્ત બનાવે છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ ભેંગનું શાક ખાય તો તે માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે પણ એક સુંદર પગલું ભરે છે. આધુનિક જીવનશૈલીમાં આપણે ઘણીવાર આપણી જડીબુટ્ટીઓ, પરંપરાઓ અને પ્રાકૃતિક જીવનશૈલીને ભૂલી જઈએ છીએ. પરંતુ શ્રાવણ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસો આપણને ફરીથી કુદરત સાથે જોડવાની તક આપે છે.
આખરે શ્રાવણ પૂર્ણિમાના દિવસે માત્ર આ એક શાક ખાઈ લેજો એ માત્ર એક સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નથી, પરંતુ એક ઊંડી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સ્વાસ્થ્યલક્ષી સલાહ છે. ભેંડ એક એવી વનસ્પતિ છે જે આપણા પરિવાર, સંસ્કૃતિ અને ધર્મ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેને આપણી રસોઈમાં સ્થાન આપવું એ માત્ર સ્વાદ માટે નથી, પરંતુ આપણી જીવનશૈલીને પવિત્ર અને સંતુલિત બનાવવા માટે છે. તેથી આવતી શ્રાવણ પૂર્ણિમાએ તમારા ઘરમાં ભેંડની કોઈ સાત્વિક વાનગી જરૂર બનાવો. તમારું શરીર, મન અને આત્મા તેનો આનંદ માણશે. આ દિવસે ભેંડનું શાક ખાવાનો સંકલ્પ એ માત્ર એક વાનગી ખાવાનો નથી, પરંતુ પ્રકૃતિ સાથેનો સંબંધ નવીનીકરણ કરવાનો, આસ્થા જાગૃત કરવાનો અને આત્મશુદ્ધિ માટેનો એક પવિત્ર પ્રયાસ છે. આ દિવસે ભેંડનું શાક ખાવાની પરંપરા માત્ર ગુજરાત સુધી જ સીમિત નથી, પરંતુ તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા અનેક રાજ્યોમાં પણ પાળવામાં આવે છે. દરેક પ્રદેશમાં તેની પોતાની રીત છે. કોઈ ભેંડધીનો રાયતો બનાવે છે, તો કોઈ ભેંડચણાની દાળમાં તેનો ઉપયોગ કરે છે. કોઈ ભેંડનો પેસ્ટ બનાવીને રોટલી સાથે ખાય છે, તો કોઈ તેને લીંબુ અને મીઠાશ સાથે મિક્સ કરીને પીરસે છે. આ બધી વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ આરોગ્યને માટે પણ અત્યંત લાભદાયી છે. ભેંડમાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સનું સમૃદ્ધ મિશ્રણ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, લોહીની ઉણપ દૂર કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે. આ તમામ ગુણધર્મો શ્રાવણ મહિનામાં વધુ પ્રાસંગિક બની જાય છે, જ્યારે આપણા શરીરને વધુ સંભાળવાની જરૂર હોય છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભેંડનું શાક ખાવાની પરંપરા એ માત્ર આરોગ્ય માટે જ નથી, પરંતુ તે એક સામાજિક અને પારિવારિક એકતાનું પણ પ્રતીક છે. જ્યારે આખું કુટુંબ એકસાથે બેસીને ભેંડની વાનગી ખાય છે, ત્યારે તેમાં પ્રેમ, સંબંધ અને સંસ્કૃતિની ભાવના પ્રગટ થાય છે. આ દિવસે માતાઓ પોતાના બાળકોને આ શાક ખવડાવે છે, પતિ પત્ની એકબીજા માટે તૈયાર કરે છે અને ભાઈ બહેન એકબીજાને રાખડી બાંધીને આશીર્વાદ લે છે. આ બધું એક સંદેશ આપે છે કે જીવનમાં સાદગી, પ્રેમ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જ સચ્ચા સુખનું મૂળ છે. ભેંડ જેવી સાદી વનસ્પતિને આટલું મહત્વ આપવું એ પણ આપણી સંસ્કૃતિની ઊંડી સમજણનું પ્રતીક છે કે મહાનતા હંમેશા મોટાઈમાં નથી, પરંતુ સાદગીમાં હોય છે. આધુનિક સમયમાં લોકો તેમની રસોઈમાં રસોઈયા પાવડર, મસાલા અને પ્રોસેસ્ડ ફૂડ પર આધારિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં શ્રાવણ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે ભેંડનું શાક ખાવાની પરંપરા એ એક પ્રકારની પ્રકૃતિ તરફની પાછા ફરવાની આહ્વાન છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે જ કુદરતે આપેલી એવી અનેક ભેટો છે, જે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. ભેંડ એ તેમાંની જ એક છે. તેને ફક્ત શણગાર તરીકે જ નહીં, પરંતુ એક પૌષ્ટિક અને આધ્યાત્મિક ખોરાક તરીકે પણ જોવી જોઈએ. આ દિવસે ભેંડનું શાક ખાવાનો સંકલ્પ એ માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ આપણી જીવનશૈલીમાં સુધારો કરવાનો પણ એક પ્રયાસ છે. જ્યારે આપણે આવી નાની પરંતુ શક્તિશાળી પરંપરાઓને જીવંત રાખીએ છીએ, ત્યારે આપણે આપણી સંસ્કૃતિ, આરોગ્ય અને આસ્થાને પણ જીવંત રાખીએ છીએ. આખરે શ્રાવણ પૂર્ણિમાના દિવસે માત્ર આ એક શાક ખાઈ લેજો એ એક સરળ પરંતુ ઊંડો અર્થ ધરાવતું વાક્ય છે. તે આપણને યાદ અપાવે છે કે જીવનમાં સાદગી, પ્રકૃતિ સાથેનો સંબંધ અને આસ્થા જ સચ્ચા સુખનું મૂળ છે. ભેંડ એ માત્ર એક શાક નથી, પરંતુ એક સંદેશ છે. કુદરત પાસે જ આપણી તમામ સમસ્યાઓના ઉકેલ છે. તેથી આવતી શ્રાવણ પૂર્ણિમાએ તમારા ઘરમાં ભેંડની કોઈ સાત્વિક વાનગી જરૂર બનાવો. તમારા પરિવાર સાથે એકસાથે બેસીને તેનો આનંદ લો. તમારા ભાઈને રાખડી બાંધો, માતા પિતાને પ્રણામ કરો અને પ્રકૃતિને પ્રણામ કરો.
આ દિવસે ભેંગનું શાક ખાવાનો સંકલ્પ એ માત્ર એક વાનગી ખાવાનો નથી, પરંતુ પ્રકૃતિ, પરિવાર અને પરમાત્મા સાથેનો સંબંધ નવીનીકરણ કરવાનો એક પવિત્ર પ્રયાસ છે. આપણે જો આવી નાની પરંપરાઓને જીવંત રાખીએ તો આપણી સંસ્કૃતિ પણ જીવંત રહેશે, આપણું શરીર સ્વસ્થ રહેશે અને આપણું મન શાંત રહેશે. શ્રાવણ પૂર્ણિમાનો દિવસ એ માત્ર ચંદ્રની પૂર્ણતાનો નથી, પરંતુ આપણા હૃદયની પૂર્ણતાનો દિવસ છે. તે દિવસે ભેંગનું શાક ખાવાનો સંકલ્પ એ આપણા હૃદયમાં પ્રેમ, શાંતિ અને શુદ્ધતાની પૂર્ણતા લાવવાનો પણ એક માર્ગ છે. આ દિવસે ભેંગનું શાક ખાવાની પરંપરા માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધી જ મર્યાદિત નથી રહેતી, પરંતુ તે સમગ્ર સમાજ માટે એક સામૂહિક ચેતનાનું પણ પ્રતીક છે. આજના સમયમાં જ્યાં લોકો વ્યસ્તતા, તણાવ અને અસ્વસ્થ જીવનશૈલીને કારણે માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ બની રહ્યા છે, ત્યારે આવી પરંપરાઓ આપણને ફરીથી સંતુલન અને સંયમ તરફ દોરી જાય છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભેંગનું શાક ખાવાનો સંકલ્પ એ માત્ર એક ખોરાકની પસંદગી નથી, પરંતુ એક આધ્યાત્મિક અને સામાજિક પુનર્જાગૃતિનો સંકેત છે. આપણે જ્યારે આવી નાની પરંપરાઓને અનુસરીએ છીએ ત્યારે આપણે આપણા પૂર્વજોની જ્ઞાન પરંપરા સાથે જોડાઈએ છીએ, જેમણે પ્રકૃતિને સમજીને, ઋતુઓને અનુસરીને અને શરીર-મનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવી પરંપરાઓ ઘડી હતી. આજે વૈજ્ઞાનિકો પણ માને છે કે ઋતુઓ મુજબ ખોરાકની પસંદગી કરવી એ આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રાવણ મહિનો વરસાદી હોવાથી ભૂમિમાં ભેજ વધુ હોય છે અને તેથી ભેંગ જેવી જડીબુટ્ટીઓ આ સમયે ખાસ તાજગી અને પૌષ્ટિકતા ધરાવે છે. આ મહિનામાં ભેંગનું વાવેતર પણ વધુ થાય છે અને તેની ગુણવત્તા પણ ઊંચી હોય છે. તેથી જ આપણા પૂર્વજોએ આ મહિનામાં ભેંગનો ઉપયોગ વધારે કરવાની સલાહ આપી હશે. આ માત્ર એક અંધશ્રદ્ધા નથી, પરંતુ પ્રાચીન જ્ઞાન અને પ્રાકૃતિક ચક્રને સમજવાની એક સૂક્ષ્મ કળા છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભેંગનું શાક ખાવાની પરંપરા એ આપણે આપણા પૂર્વજોના જ્ઞાનને માન આપવાનો એક રીતિગત માર્ગ છે. આ દિવસે ભેંગનું શાક ખાવાનો સંકલ્પ એ માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં, પરંતુ પરિવાર, સમુદાય અને સમાજ માટે પણ એક સકારાત્મક પ્રેરણા બની શકે છે. જ્યારે એક ઘરમાં આ પરંપરા શરૂ થાય છે, ત્યારે તે પડોશીઓ, સગા સંબંધીઓ સુધી પહોંચે છે. આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર પણ લોકો આવી પરંપરાઓ શેર કરે છે. આજે શ્રાવણ પૂર્ણિમા છે, ભેંગનું શાક ખાઓ. આજે મારા ઘરમાં ભેંગચણાની દાળ બનાવી, ભેંગનો રાયતો ખાઈને આત્મશુદ્ધિ મળી. આવા સંદેશો માત્ર વ્યક્તિગત આનંદ સુધી મર્યાદિત નથી રહેતા, પરંતુ સમાજમાં એક સાંસ્કૃતિક ચેતના જગાડે છે. આપણે જ્યારે આવી નાની પરંપરાઓને જીવંત રાખીએ છીએ, ત્યારે આપણે આપણી સંસ્કૃતિને પણ જીવંત રાખીએ છીએ. આપણી પરંપરાઓ માત્ર રીતિરિવાજો નથી, પરંતુ આપણા અસ્તિત્વનું મૂળ છે. આ દિવસે ભેંગનું શાક ખાવાનો સંકલ્પ એ માત્ર ખાણાની વાત નથી, પરંતુ જ્યારે આપણે પ્રકૃતિની નજીક જઈએ છીએ, જ્યારે આપણે આપણા ખોરાકમાં પ્રાકૃતિક અને સાત્વિક તત્વોનો સમાવેશ કરીએ છીએ, ત્યારે આપણું મન પણ શાંત થાય છે, આપણી વિચારશૈલી પણ સકારાત્મક બને છે. ભેંગની સુગંધ, તેની લીલાશ, તેની તાજગી, આ બધું જ મનને શાંત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. શ્રાવણ મહિનો ધ્યાન, જપ, તપ અને આત્મચિંતન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ મહિનામાં ભેંગ જેવી શુદ્ધ વનસ્પતિનો ઉપયોગ કરવો એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે. આખરે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભેંગનું શાક ખાવાનો સંકલ્પ એ માત્ર એક વાનગી ખાવાનો નથી, પરંતુ એક જીવનશૈલીનો સંકલ્પ છે. તે આપણને પ્રકૃતિ તરફ, પરિવાર તરફ, સંસ્કૃતિ તરફ અને આત્મા તરફ ફરીથી જોડે છે. આપણે જો આવી નાની પરંપરાઓને અનુસરીએ તો આપણી જીવનશૈલી પણ સંતુલિત, સુખી અને સમૃદ્ધ બની શકે છે.
તેથી આવતી શ્રાવણ પૂર્ણિમાએ તમારા હાથે ભેંગનું શાક બનાવો, તમારા પરિવાર સાથે ખાઓ, ભગવાનને અર્પણ કરો અને પ્રકૃતિને પ્રણામ કરો. આ એક નાનો પ્રયાસ છે, પણ તેનાથી મળતો લાભ અનંત છે. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, આધ્યાત્મિક શુદ્ધતા અને પરિવારની એકતા. શ્રાવણ પૂર્ણિમાનો દિવસ એ પ્રેમ, પ્રાર્થના, પ્રકૃતિ અને પૌષ્ટિકતાનો દિવસ છે. તેને યાદગાર બનાવો ભેંગના શાક સાથે.